મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા પરિવારના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે। 48 વર્ષીય પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન 15 દિવસ પછી થવાનું છે, તો પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી। સિવિલના બિછાના પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીને નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવતા તેમણે કહ્યું હતું કે હું ગામમાં છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું। પરિવારમાં 3 દીકરા અને પત્ની સાથે રહીએ છીએ। પેટે પાટા બાંધી પણ દીકરાને ભણાવીએ છીએ। હું ઝાડ પરથી પડી ગયો હતો। કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું। કમરની બીમારી સાથે દીકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી, પણ કરીએ તો શું કરીએ? એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલ ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો। વિશ્વાસ સાથે કહ્યું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે। તમે સાવ સાજા થઈને ઘરે આવશો। મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈએ કહ્યું કે 3 દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે। 14 વર્ષનો સાહિલ 8મા ધોરણમાં ભણે છે। 2 વર્ષ પહેલા પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું। ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો। ચાલતા ચાલતા પડી જવાતો એટલે વિચાર આવતા અમની આખી જિંદગી બીજાના સહારે જીવન જીવવું પડશે। મને સ્પાઇસની તકલીફ હોવાથી બેસી કે કામ કરી શકતો ન હતો, એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું, એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો। વધુમાં પરદેશીએ કહ્યું કે સિવિલમાં મારી તપાસ કરતા તબીબોએ દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું છે, તો દીકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું કે તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે, તે પણ પગભર ચાલતો થશે। તેઓ સફળ પ્રયાસ કરીએ તો મને સિવિલના તબીબો પર વિશ્વાસ હતો કે જે કંઈ પણ કરશે તે સારું જ કરશે। અંતે શુક્રવારે 4 કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા પર બેસાડવામાં મોટી સફળતા મળી છે। મારા પરિવાર આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે। મારું પણ 15 દિવસ પછી સ્પાઇનનું ઓપરેશન થવાનું છે। નોંધનીય છે કે સાહિલને રમતા 2 વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું। સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો, તેમજ ઘૂંટણથી પગ ત્રાંસો થઈ ગયો હોવાથી ચાલી શકતો ન હતો। થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો। આ પ્રકારની બીમારી 1 લાખ વ્યક્તિઓમાં 2-5 કેસમાં જોવા મળે છે। આ સર્જરી પ્રાઇવેટમાં 1.5 થી 2 લાખ કે 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, જે નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે। સામાજિક સેવાભાવી ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે। આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે। નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।